ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓનો મેળાવડો, સાયબર ક્રાઇમ અને ગુડ ટચ બેડ ટચ વિશે અપાયું માર્ગદર્શન। ભરૂચ શહેરની ભારતીય વિદ્યાલયના ધોરણ 8 અને 9ના અંદાજે 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ભરૂચ રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોલીસની કાર્યપ્રણાલીથી અવગત કરાવવાનો અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો સકારાત્મક સંદેશ આપવાનો હતો। રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, સુરક્ષા વ્યવસ્થા, હથિયારોની સમજ અને લોકઅપ જેવી પ્રક્રિયાઓ વિશે જીવંત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ મુલાકાત માત્ર કાર્યપ્રણાલી સુધી સીમિત ન રહેતા અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને વર્તમાન સમયના મહત્વના વિષયો જેવા કે સાયબર ક્રાઇમ, ઓનલાઈન ગેમિંગમાં સાવચેતી અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત બાળકોની વ્યક્તિગત સુરક્ષા માટે અત્યંત જરૂરી એવા ગુડ ટચ અને બેડ ટચ વિષય પર પણ વિશેષ સમજૂતી આપવામાં આવી હતી। પીઆઈ કે.એસ. દેસાઈ, પીએસઆઈ સુરેન્દ્રસિંહ રાણા અને આરપીએફના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થયો હતો અને સુરક્ષા અંગે જાગૃતિ આવી હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આપણને નથી ગમતું, આપણો એ સ્પર્શ અનિચ્છનીય છે તો એ ગુડ ટચ નથી, એ બેડ ટચ છે। શરીરના કોઈ અંગ સાથે મહિલાના ગુડ ટચ બેડ ટચ સીમિત નથી। તમને હાથ ઉપર કોઈ વ્યક્તિ આમ અડી રહ્યો છે, તમને નથી ગમતું તો એ બેડ ટચ છે, એનો વિરોધ કરવાનો છે આપણે। તમે નથી વિરોધ કરી શકતા, તમે એને લાખો નથી મારી શકતા કે તમે એને નથી હટાવી શકતા તો તમે પોલીસની મદદ લો। ક્યારેક તમારો કોઈ વ્યક્તિ પીછો કરી રહ્યો છે અને તમારે કેનાથી બચવું છે, તો હું જ્યારે મારી સાથે હું પોલીસમાં નહોતી ત્યારે મારા આવી સાથે કોઈ ઘટના ઘટતી તો હું નજીકમાં પોલીસ શોધતી। હું માનું છું કે જ્યાં સુધી હું પોલીસમાં ભરતી નહોતી થઈ ત્યાં સુધી મારી પાસે બી એટલી ક્ષમતા નહોતી કે હું તરત વિરોધ કરી લઉં। તો હું નજીકમાં ટ્રાફિક પોલીસ બી દેખાય ને, એક સાથે સિંગલ શોટ કરી શકો, એક ટ્રિગર દબાવો ને તમે એક ગોળી જાય, એને સિંગલ શોટ કહેવાય। પછી આમ તમે એક ટ્રિગર દબાઈ રાખો, ધડ 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 બધું જાય ને એને રેપિડ ફાયર કહેવાય। એ આપણે ઇન્સાસની ખાસિયત છે। અને જ્યારે તમે કોઈ વેપન વાપરતા હોવ ને તેમાં રોક આવે, ક્યારેક ગોળી ફૂટી જાય, ટ્રિગર દબાઈએ પણ ગોળી બહાર ના નીકળે,